લાવો ભાડું લાવો ને. કેટલું ભાડું છું કે? 50 રૂપિયા. 50 રૂપિયા? અરે 50 રૂપિયા થાય જ છે ને. અહીંયા એ મૂર્ખા ડીસાથી પાટણ આવ્યો છું, 40 રૂપિયા ભાડું આલ્યું મેં, અને પાટણ છે એટલે પણ 50 રૂપિયા. અરે કાકા થઈ જ નહીં, તમને સ્પેશિયલ ના લાયો. સ્પેશિયલ મેં કીધું જ તને. અરે પણ પેસેન્જર ના મળે હું કરું. જો તને કહું 5-10 રૂપિયા ભાડું હોય, આટલું બધું 50 રૂપિયા ના હોય. એ તમારે એ બાજુ ચાલતું છે 5-10 હોય તો 50 ચાલે જ છે. લાવજો તમે, પેલા બોલી કરતા નહીં પછી રાડો કરો ચેડે. 10 રૂપિયા કાપીને અને બીજા પાછા લે. શું 10 રૂપિયા કાપી? બનાવીને. અરે કાકા બનાવતો નહીં, લાવજો તમે, પેલા બોલી કરવી પડે કે તમારે. તમે સીધા બેસી ગયા છો કીધું એટલે. ખરેખર તું નવો છે ને કે તારા ભૂકા કરી નાખો, તું મને હજુ ઓળખો નહીં અને હું તને ભમાવા વગર દારૂ લ્યા. લાવજો કાકા, મારા તમારા આગળ માથાકૂટ નહીં કરવી કશું. જા મે હટ. તે મને હજુ ઓળખો નહીં, હાથોનો હાવ છૂટા છું હું. હોય ઓય જા હટ. હવે તમારા જેવા દાડા કેટલાય આવે મારી જોડે, પછી બધા આગળ હું માથાકૂટ કરું ને તો ધંધો ના કરી કું. હારું હારું હેડ હવે હેડ. જો હવે વાત કરે તું. ઓહો હગા આવો, રામ રામ. લાવ 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 લાવ. કેટલું લે? હગા હે અરે કઈ મારું બેટો અમે તો ના આવીએ પણ તમે આયા હો. એ મારે તને કેવું છે બાબા તે? અરે પણ શું કરું હગા કહો, એવો હલવાનો છું ને કોમમાં હદ વગરનો. એ તો ભાઈ માર્યા તો ભણો, હા અમે કોઈ નડવા નહીં તમને કહું હું. અરે હગા એવું નહીં ભલા આદમી, પણ આ તો શું છે ખબર છે હે. કે હમણાં જો આ વરસાદનું વાતાવરણ થયું તમને ખબર છે ને, ઓય મારે 2 વીઘા ઘઉં બગડી ગયા. એવું છે? તાણે હા હા શું કરવાનું? નુકસાન આવ્યું તો. અરે હાવરી હાવરીને ભેગા કર્યા ને કાળા મેસ ઘઉં કઢાયા. એવું એમ? તાણે બે હું પાણી લાવું. હા ઘણો બધો બદલાવ થઈ ગયો છે હો અમરી તો. હે ભૂપતજી હા ઘણું બદલાઈ ગયું. બદલાઈ જાય ભાઈ, સમય બદલાય છે એટલે. આ રોડ ઉપર જોયું કેટલા કોમ્પ્લેક્સ મોટા મોટા થઈ ગયા છે. પહેલા કોઈ નતું, હાવ નેળિયું હતું સીધું. તાણે હે ભૂપતજી હા મારે 4 હગા છે, હા. એમાંથી છે ને એક હગો તો હાવ ફેલ છે. હવે એ તો ફેલ છે જ. અને તમને 3 જણાને હું ફોન કરીને થાચો, એક કે ટેટી ખાવા ના થાચો, અને વાકણ મારે ટેટી ઉપાડીને આવવું પડ્યું જ કરે. બોલ અરે હગા એ વાતની અમે માફી માંગે છે ભાઈ. હું માફી બીજું શું કરો કો? આવવું પડે વાત કરો છો હજી. હા લે ભાઈ, હવે એક દાડો શાંતિથી આપવું છે ને એક રાત વાળો રે એવા આપવું છે. સાથે આવીને નહીં થતું રહેવું ભાઈ. વાત સાચી છે પણ થોડોક તો ટાઈમ કાઢવો પડે પછી. અરે હગા હલકાર કમ્પ્લીટ રાત વાળો રે એવા આપવું છે. ફુમદારજી હાવ. આવો, ચાણી બધા રહ્યા. હાલ શરત હાલ આયા એમ? હવે વિશે પડ્યા છે. ચમ રીશે પડ્યા? આ આપણે જાતા નહીં એટલે. પણ ફૂમતાળજી વાત તમારી એકદમ સાચી છે, પણ હાલ ટાઈમે જ નહીં. ભાઈ મારે તો ભણો, હા હું ફોન કરીને થાચો, કોઈ ટેટી ખાવા ના આવ્યું, અસ્કરે ટેટી વાકણ ઉપાડીને મારે આવવું પડ્યું યાર. આવા આપણો મારી વાત ટેટી મેલો શેટી હાલ. અને હલકાર અમારા ગાજરાની સીઝન આવે એટલે હું ને હરીભાઈ બધા ભાઈ ભેગા થઈ અને ગાજરાનો 2 કટ્ટા લઈને આવશે તમારી ભાઈ. પાકું? અરે પાકું. જો તમને કહું હું, મને ગાજરની નહીં પડી, હગાની પડી છે. અરે હગા તમારી વાત એકદમ સાચી છે, પણ તમે આટલા બધા દસી શું કરવા છે કહેજો મને. અરે ટેટી તમારું ઉપાડીને જો બંધ હતું, જેને ખાયું હોય એ આઈને લઈ જાય. તાણી યા ભાઈ ભાવ પડ્યો તો અમારા મનમાં એટલે. આવા વાપર્યો. તમે 2 જણા બેહો, હું ચાની તૈયાર કરું હો. હા હગા હે બીજું કો ઘેર બધા મજામાં? બસ બસ સુખ શાંતિથી હાલતો. ખેતીમાં કેવું છે? શેતીમ તો સારું છે, તાન તો આયા જ ભાઈ. અમાર તો શું કરવું હગા હવે કો? કેમ? અરે બધું ફેલ ગયું. કોક ઘઉં તમારે ફેલ ગયા હતા? અરે ઘઉં તો ઘઉં, પણ તમાકુ હતી 5 વીઘા અને તમાકુ ચેવી થઈ હતી તમે જોવો તો. ઓય. અને વરસાદ આવ્યો અને બધી તમાકુ ફેલ. લો હે ભગવાન હા હા કેવી ચા બની હતી કો? જરા જેવી. આય તાણે લાવ હરીભાઈ મેલ લ્યો. લ્યો લ્યો. અરે ભાઈ હાજુ કહું તમને, હા હું પોકેટે બેઠો છું. હમણાં બેહો. ઓહો. એ હાય આય ફતવડી. ભાગવત છે. મારો અંદાજ હાથો જ પડ્યો હો.
પેલા રોડ ઉપર જે તાકી હતો કીધું શેકડી પાઘડી વાળો ચિયો કાંઈ બેઠો છે મહેમાન છે મોનાલો. ના ના એટલે પેલા એવું લાગ્યું હતું આ તો નજીક થી જોયા ને એટલે ખબર પડી ફોન થઈ છે આવો મજામ મજા કેવું ચાલે કો નહીં શાંતિ ઊન તો કોક પેલી ટેટી વધારવા આવી છે હે પણ કોઈ વેલ્યુ નહીં રોડા ઉપર રખડે છે હાલ તો ટેટી ભાવ જ નહીં હો ના રે તમારી કોઈ વેલ્યુ નહીં. ટેટીના હું ભાવ ઓછા છે. હા એમ કહું છું ભાવ કોઈ નહીં એ બાપુજી તમે નાચવા કહો આ દારૂ પીવાનો હવે તમે બંધ કરો ઓએ પણ તો કરવો છે પણ શરીર માનતું નહીં શરીર માને તો મન માનતું નહીં મન માને તો મોઢું માનતું નહીં હવે શું કરવાનું જો તમને કહું કોઈને હું ચાકવું નથી તમારા છોકરા હું ચાકું તમે છોકરા હવે હું તો રોજ ચાકું છું સવારે ઘેરથી હેડા તાણે તાકીને હેડા છોકરા હમું તો તાકે જ છે. છોકરો એટલી ઉંમરનો છે ને તો બાપડાને મજૂરી મેલે છે અને હોદે 10-20 રૂપિયા આવે કમાઈ તો લઈ રહેવાના લાય કે એમાં દારૂ પીવા આલી દે. અરે આમ તો જાતની મજૂરીનો પીવું છું શું મજૂરીનો પીવો છો ધૂળી? બાપુજી આજુબાજુ હવે ના હાલ લાગે આટલી ઉંમરે તમને કહું હું બોલી મેલો દારૂ સમજાય અત્યારે હું જૂઠું નહીં બોલતો એ મારા રૂપિયાનો નહીં પીતો તે ચોથી પીવો પેલો છોકરો પાવે છે. ના પેલો વિરાટ ભેગો થયો તો વિરાટ વિરાટ ને તઈ બધા એક માં હતા બે એક જેવા છે. એ હા વાલે ચોકર રખડવા જો તો રંબા જો તો અલ્યા તારા પેપર ચાલુ થઈ તો રમવા નહીં દો છે. ચાલો બે રંબા જો તો કાકા અલ્યા ખબર પડતે રખડવા જાય તો જે પરીક્ષામાં ફેલ થાય તો તમે આ શાંતિ રાખો. કાણી ભળ હું શું કહું છું હા. કે તું જાજે પેલા ખેકર કાન હાજી આવતો જાય હા જાય. ભાજી ના જો હવે તે બાર રમતું ભાડ્યું તો પેલા આ પેલો ઘેર રહ્યો ને એને ભણવા મેલો પછી બીજા છોકરા બોલો તમે લ્યા હાજીભાઈ અરે એરો ભણવા જાય તો દારૂ ચોથી પીવી તો આ ખોદા ઘેર પડી જાવ છે તાણે. છોકરાની કમાણી ખાવી છે અને આ કી ઓમ કરે છે શરીર નહીં માનતું આ નહીં માનતું કોમ કરતા જોર આવે છે મુદ્દાની વાત એટલે છે દારૂ બંધ કર્યું તો કોમ કરવું પડે. અલ્યા હોર તો તમે નહીં મેલતા તમને તાણે. શરમ નહીં આવતી આ હગો વખત બેઠો છે ને દારૂ પીને અહીં બેઠા છો લ્યા શરમ આપી દો તમને ભલા આદમી. ગઢાવો અમારી આબરૂ ગઢાવો તમે જાઓ અરે પણ ધાકીલે કેટલી વાર કહેવાનું તાણી ચોક વિવાહ હોય કે ચોક રાવણું હોય કે ગમે તે હોય તો બસ મારી જ વાત લાઈન માં પડતી મળવાની એ તે તું આખા કુટુંબની આબરૂ તું ગાઢે છે નકે થાપડાયો હમણાં અલ્યા મારું તો વભરાઈ યાર તમારા હગાનું તો વભરાઈ યાર હગો બેઠો છે હગા ઓમો જોતા નહીં લે તમને તો હા તેમાં તને કોઈ બોલતો નહીં ને કાટી ગળા હમણાં કોઈ ઊંધો પડ્યો હતું અલ્યા તારા લીધે તો ગોમો કોઈ ઊંચા અવાજે અમે બોલી નહીં કહેતા બેઠો એટલે નહીં એ અરે હું ના પાડું છું લે હા હું ના પાડું છું કે હા, તું બેસ કે હમણાં આવીને હેઠો બેસ શોટ ઓફ હમણાં થાપાયો ને રોજ બીજું હસી દે મને નવાઈ નહીં કરતો તું દારૂ પી તમારા પૈસે પીતો બાપુજી પેલા છોકરાની જિંદગી બગડે છે અને અહીંયા હગું કરવા ચિયો તૈયાર થાય એ બાપુજી બોલશો ને હવે લાસારી અમન છે. અરે એના લીધે તો મારા છોકરાને હગું થતું નહીં પેલા મહેમાન આયા એટલે કે હું તમારા અહીંયા હગું ના કરું કે જેમ કે તમારો ભાઈ દારૂ પીવે છે અરે મારો ભાઈ દારૂ પીવે છે હું નહીં પીતો મારા અહીંયા હગું કરો અલ્યા બે તારી જિંદગીમાં તે કોઈને રકેબી ભર્યો ચા પાયો નહીં તારા ઘેર હગુચીઓ મૂર્ખો કરે બાપા ચાનું હાટું નહીં પણ હોમણદારનો આજજો તું છે બાપુજી બંધ થાજો હવે બેઠો છે મોય અલ્યા ભાઈ તમને એક અલા મારું નહીં વાપરવાનું એમ નહીં ફૂમતી ગળાની છોકરાન તમને જોઈને આયા તો નકે વાના ઘેર તો હું કદી પગ ના ફેરું આ તે હારું અમારા ઘેર તારો પગ જોતોય નહીં ઓય તો આયો તો ભાજી નાખું હા તે આવાય ના અલ્યા તું અમારા ઘેર પગ મેલે છે ને તે ગામના બીજા બધા માણસો અમારા ઘેર આવતા બીવે છે બાપડા હા તે તું તાર ગોમના લાઈ લાઈન દેહાર કે મારે તારા ઘેર નહીં આપવું કદી તારા છોકરાનો અવસર હોય ને તો કદી ના આવું તારે બેસજો હમણાં નક્કી હમણાં કુટુંબ વાળો કયો જઈને બેસે પછી એની વાત અરે બધાય આવશે તારે અમે બધા જઈને બેસે અને આખા ગામના બધા અમારા ઘેર આવશે અરે. તારે આબુ જાય કોઈ નહીં અલ્યા અરે ઝપી જોક લે હગો હોય બેઠો છે ને ઝપી જોક લે. અરે હગા લીધે તમને કોઈ બોલતા નહીં લ્યા બેઠો છે બેઠા છે મને લાગે છે કે આનો હગો નેટ જા હોય ના આગા તમે ચિંતા કરશો ને બેહો એ તો હોય તો બોલવાની ટેવ જ છે તો આનો અપણવાની ટેવ છે પણ સુધરતો નહીં હગા હેડજો રોટલા ખાવા હેડજો તમારા રોટલા કરવા છે હેડજો મારા રોટલા કરવાથી હજુ એનો ટાઈમ નહીં આવ્યો હેડજો ના 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 અલ્યા બાપુજી. હગા ની વાત થાય હાલો તો ડૂસી નમરા અલ્યા, અલ્યા. તાણી બાપા
આગાના રોટલા માર ઘેર કરાવી દે. તું સુખ શાંતિ બેસ, વાતાવરણ કરવું તો કર, બાકી બીજી વાતો ના કરતો. એટલે જ તમારે એકલા ના હગાસી તાણી આ તે માથે ઉપર લે. એ ભૂપતજી, આ વાતાવરણ બગાડો છો વચન ઉભો ઉભો. તું ડાકી તારા ઘેર ડાકી. હેડજો લે હગે હેડજો તાણી અરે નહીં મેળવા હાઈટ ન હોય થી. હા તો ચા પાણી કરવા હેડજો હગા જો તમને કહું વાઘુજી, હું ચા હાલ જ પીધો છે અને વધારે ચા પીવું ને તો મને છે ને એસિડિટી થાય. એ તો એસિડિટી ની દવા છે હેડો ને તમે એસિડિટી એટલે પછી નહીં મટતી નહીં એમ. ગમે એવી દવા કરું તો નહીં મટતી. ના ના એ તો પેલી ઈનો વાયો હેડો ઈનો પી લેજો એ તો એનર્જી નહીં મળતું મને. એટલે હેડો કે એટલે એક દાડો હું તમારા ઘરે બેઠેલ આવ્યો. સ્પેશિયલ હું ધોડે આવો લે તમે આવો એટલે સીધા વાયકણ આવો છો અને હરે ભાઈ લઈએ છો અને ક્યાં ગાડી લઈએ છો અને આ તે મોણાના ઘેર મોણા આવે, ઢોરના ઘેર મોણા ના જાય. અને તારે લઈ જાવ ને તો મોણા બંધ પેલા. ભલે દારૂ પીતા હોય પણ હગા માટે તો જીવાઈ દે ખબર નહીં હજુ પણ હગા જ આવતા નહીં કોઈ જ ના અલ્યા તું કોણ આલતે છી? બીજું કોઈ નહીં આલું તારે. મારી તું શું જીવાલી? ઝાક લેવાયથી ઝાક વાયથી તું તારે હરિયાદા બોલવું તો તને કહી દઉં હું હું જી બોલું કોણ બોલશે તારી? તારી મોટા મોટા બોલ કરીને કે થાપાયો હમણાં એ તારે તાર મોઢું ચો ગયડું થઈ ગયું છે. મોટો શું તારા કરતે ખબર નહીં પડતી તે શું પગ દબાવું તારા? અલ્યા મને તો એવું થાય છે ઘણી ટાઈમે કે તારું ગળું દબાઈ નાખું. અરે મોટા ભાઈના તો પગે દબાવવા પડે એ મોટો ભાઈ મોટા ભાઈની રીતે હોય તો પગ દબાવ હોય, નકર દાવડી હોય તો એને ભાજી ન ખાય. શું કે આવડે ફૂમતાઈ અલ્યા વાયન મરવા દો ને તમે વાત કરો કેવું ચાલે છોકરા બધા મજામાં છોકરા તો હું પેલા પેલો ચિયો રહ્યો પેલો પીલ્યો કે અંભારણ મલકમાંથી અંભારણ એના જેવો આખા કુટુંબમાં બીજા કોઈ છોકરા નહીં એને. અરે એને હગુ નહીં થાતું એટલે કહું છું એને હગુ કર્યું પીલ્યાનું. આ તું મોરવાઈ થઈ દાદા થઈ મોરવાઈ થા. હગુ છે કરવું છે કહેજો ના અલ્યા તમારે જે ઘેર પેલો ઓઢો રાખે ને એનું હગું કરાવો પેલા, પછી બીજે મોરવી થાજો. અલ્યા તમે ઘરના ભોગા મારવા વાળા હોય તો હગચવાથી થોય તાણી એ અમે ભોગા નહીં મારતા, તારો છોકરો અને તારો દારૂ નાણા થયા ને વાત કરી છે તે. અને ચિયો મૂર્ખો છે જે તારા ઘેર પોતાની દીકરી બાપડો કુવામાં નાખશે લ્યા. તાણી એટલે ચિયો મોરવાઈ હોય આવું હગું કરાવે તાણ. ને બે વાગે આબરૂ કાઢી હોય ને હગવાય તો આવા ટાઈમે આવ્યો તાણ હવે કદી જિંદગીમાં નહીં આવું તમારા ઘેર આ તું જાવ હોય તે. હગા તમને કહેજો આપવું હોય ત્યાં પીવો હાલ હેડો ને પછી ના આવતા ચોખ્ખી વાત છે નહીં આવે નહીં આવે. ઓય એની રાખો જિંદગી રાખો હગા હા રાખશે ભાઈ. હગાય મારા ઓળખ્યા ઘર જોઈ એ આવે વાત તો હોય વાત. તે તારી જિંદગીમાં આ હગાના ધોતિયું ઓઢાડ્યું છે વાપરે છે કદી? ઘેર આવી તો ધોતી ઉઠાડું કે લઈને ભમતો ના હેડું કે એ લ્યો ઘેર દાડામાં કેટલા કલાક તું બેઠો હોય છે? હાલ તને તો મોહાણામાં હેડ્યો છું હું ઘેર નહીં જાતો હા. જાકી મોહણમ જાકી શાંતિથી જા, તારા નોમની જા. પછી તાર ઘેર આવશે બધા હગા. તું તો હોજે વર રાખ લે કેમ શું કરી? હા હોજે તું વર રાખ અત્યારે તો હું ખગો બેઠો છે એટલે બોલતો નહીં હરીભાઈ પેલું કરશે હવે ધોકો લઈને ફરશે ને માથું ફોડી નાખું. એમની ખરાબ બપોરે તો ઊંધો પડતો નહીં. અને હોજી શું કરી લ્યા તું? ના ના ઘેર બૈરા આગળ કોઈ હેડતું નહીં બીજાને બીવરાવતા ફરે હવે છે તું જા કે નકામડા થાપડા આવ્યો હમણાં તારે હમણાં. પોપેજી હમણાં આવજો. નહીં શું માથું પકવી નાખે છે. મારે ભૂખ મળ્યા છે મેં આગળ પગ મેલ્યો છે અરે અમે નહીં પેલા આદમી અને તારી પછી એ તો હક દારૂડિયો રહ્યો અમે નહીં હાથા હગા આ તો અમાર કાયમનું છે. તાણી. ખરેખર કંટાળી ગયા છે હવે તો. એક વાત કહું, આ ઓના ઘેર હું મહિને કોઈ દાડ પગ નહીં મેલતો બોલો. એટલો કંટાળો આવે છે. હા મુંતાજી. હા. જીવ ચાલે કો. બસ મજા બસ તાળી. હગા હવે તમે બેહો, હું મારા ઘેર તમારા રોટલા કરાવી દઉં. આપણે તમને કહું હું હા મારે હવે હેડું છે. જો તમને કહું રોટલા ખાવા જાવું હોત ને તો હું વાઘુજી ની એ જોત પણ ઈ કન કેમ ના જો તમને ખબર છે હા મારી મોગીને દારૂ ખટતો નથી. તમને કહું હું હા. અને ખસી જાય વાંચું વાંચું. હું એમ ના આવું પછી ઓય દેવને દારૂ ના ખપે. ના ખબર. હા એટલે. સાચી વાત. અને હવે મારે છે ને કેમ થઈ ગયો મારે ત્યાં કરવું પડે. અરે પણ રોટલા ગાધા હોત તો. હું આવ્યો ત્યારે પેછલ ના આજ તો રાત વાળે રહેવું જ પડશે તમારે. હવે ભૂપતજી તમને હાચું કહું હા ગામમાં રમેશ હા અને પાછે મારે ઢાળવાનો છે અને હાજરી આલવી પડશે મારી. એવું છે એમ? હું તમે તો આ મોટો ભોજી ખરા કે? અને તારી પછી અને ઓપડો હગા આ વાઘુજી વતીની અમે માફી માંગે છો. ઓહો. ખોટું ના લગાડતા. એ એને જેટલી બોલવા જોવે છે એનો મારે કોઈ વાંધો નથી. તમે બેહો મોઢમણું લાવી દઉં. ભૂપતજી રવા જો કે હવે હો હગા
માર ઘેરથી ચા પાણી કરીને નીકળ્યા હોત તો તમે એ મોડું થઈ જાય એવું છે મારે. પણ ની વાત થાય બસ ના ના એ તો આ જાડે પિક્ચર ભાઈ. ઓય. લ્યો એ આ જોત્યું એ રવા દીધું હોત તો ના ભાઈ ના ચાલે જે થાતું એ કરવું પડે અમારે કરવો જ પડે ને તારી વ્યવહાર તો ના 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 રવા દો બોલ છે ચાલ છે હવે તમને નહીં હાલતો મો લ્યા ને કિશન હા મારે શું કરવા હે? બાપ છે અરે પણ આટલા બધા ના હોય ઓય હું હેડું હવે હો હા લ્યો આવજો અને વાપર્યો હા હા કેટલી લાવ્યા છો ને એ તમારા 4 ભાઈઓ વચ્ચે લાવ્યા છો બરાબર હા એ તો કશો વાંધો લઈ જઈ હારું હારું હા હું હેડું એ હારું લ્યો આવજો હા આવજો આવજો ખરેખર ખેગાજી હા આ ઓકા મુઠાએ આ તો મહેમાન હોમે આબરૂ કાઢી લ્યા ચમ આબરૂ કાઢી એટલે અરે પી નાઈ નું એકમ બખાડો કરતો તો અને મહેમાન ને રમણ ભમણ બોલ્યો છે પણ હરીભાઈ તમે પૂછા પડ્યા એના ભાજી નાખવાનું તો લ્યા અરે ખેગાજી ભાજી તો નાખ પણ દુઃખ તો આપણે કે એ મને રસ્તા વચ્ચે ભેગો થયો હતો પણ દારૂ પીધેલો હતો ને એટલે મેં એનું મોઢું ના બોલાવ્યું ક્યાગારજી વફળો મારી વાત હોય હાગા બેઠા હતા ને આપણે એના જેવું ના થવાય હા એ તો દારૂડિયો છે આપણે જો દારૂડિયા છે ભલા આદમી હાલો. બાપડ્યો હા જો હેડ જો આ પેલી ટેટી ભાગ પાડી હડો એમાં ભાગ શું પાડવા છે ઘેર મેકલી દેજો ના 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 મને બધો કંટાળો આવે તમારે તે વેચી લો લાવ લાવજો હવે લો હરીભાઈ લા કિશન એ ઓય શું હતું? તો પેલા અભિકાના હાથ તો હોય અને દારૂડિયા ખબર ના પડે ઓર રાખજો હો હાલ. જલ્દી જા હરીભાઈ હા આ ભાગ પાડી લેજો અરે તમે ભાગ પાડો ને અલા ભાઈ મને આમાં ચો ખબર પડે છે તમારે તે ભાગ પાડો ને હવે હાલ ખબર નહીં પડે ચાની ખબર પડશે એ વાત જોઈ લો આપણે ખેગાજી હા ભાગ પાડો ના હરીભાઈ તમે ભાગ પાડો હો હે હરીભાઈ હા આ દારૂડિયો હવે ચાણી જ ઉતરશે મળશે તાણી ખરેખર મને તો કંટાળો લેવરી દીધો છે આપણને અરે વાઘુજી નોનો ત્રાસ થઈ ગયો હું લ્યા અરે ખેકાજી પેલા મહેમાન આગળ એવી આબરૂ કાઢે ને તે મહેમાન તો બે ગોમાં વાતો કરશી અલે ભૂપતજી વાતો તો ભૂભી હોકી થાતી પણ વાઘુજી દારૂ બંધ કરી તો એના છોકરાને તો ભવિષ્ય સુધરે કે ના સુધરે ખેકાજી ના સુધરે અહીંયા છોકરાની પડી જ નહીં અહીંયા હોજ હવાર દારૂ મળે એટલે ભાઈ પણ ફોજમાં કેટલી હેરાન થાય છે એ બધી. ભૂપતજી હા. આ એક ટેટી વધી છે બરાબર તમે મહેમાનને ચા પાણી કરાયા એટલે તમને આલું છું લ્યો હારું હો તો ભૂપત કાકા આ ટેટી લઈ દો લે ચડો ચડો હરીબા ઉભા રહેજો શું હતું આમ કરજો પૂછ્યું હરીબા હા તમે આવી અન્ય ચમ કરી એ શું કહેવા માંગી લ્યા અરે સાચું કહું છું તમે અન્ય કરી ચમ વળી આલ્યા પણ ચી વાતે ભાગ પાડવામાં તમે અન્ય કરી હરીબા ચોખ્ખે ચોખ્ખું બોલ હો હા વળી ચોખ્ખું કહું લ્યો ચીર ના કહું હા તમે બધાને મોટી ટેટી લીધી અને મને ટેટી નહીં આલી વાહ તારે બાપ ચેડે બેટો પાછો એમ ને એલા તને શરમ નહીં આવતી તું મારા સામે બોલે છે સાચું બોલવામાં કોઈ પાપ નહીં હરીબા અલ્યા સાચું નહીં બોલતો ભાઈ મારી વાત હવે આ જે છે ને બધું બરાબર છે અલ્યા તારા બાપે કદી એની જિંદગીમાં કોઈ રકેબી ભરી ચા નહીં પાયો અને અમારા સામે તું બોલી છે એવું છે એમ ચા નહીં પાયો એમ ને તો તાણી તમે ચા પાયો એટલે મોટી ટેટીઓ લીધી એમ ને અરે આપણા જેટલા હગા છે ને ઈ બધા અમે ત્રણ ભાઈ હાજવા છે તારો બાચી આ તારા હાચવા આવે કેજે ઈ તો પીન પડી જશે ખેર સારું કશો વાંધો નહીં હવે વધારે ના બોલો આ જે છે ને લઈને હેતો થઈ જા અને ના લેવું તો નાખી દેજો જય ખેગારજી હા. તમે હાલ છોકરાની ચિંતા કરતા હતા છોકરો માજીર્યો છે કે કોઈ નહીં માજી રહ્યા અમે તો હા સાહેબ અમે ને તમે ત્રણ જણા ભેગા થઈને મારા કાકાને તો અડગુજ રાખો છો ભૂપત કાકા મને બધી ખબર પડે છે અરે તારો કાકો છે દાખલિયા જેવો દારૂ મારા કાકો દારૂ પીતા હોય ને તો તમારે આવકે આ રીતના કાઢી ના દેવાય પછી આ કાઢી દેવો છે તાયડો હતી દારૂ પીતો બંધ કરાવી દે કા જેવું બોલું છું પાછળ માથામાં ટેટી છોડ્યું સારું હેટ. એ ભાઈ તારા બાને પોણી પાક લ્યા તમે તો ઉભા નહીં થઈ કોની ચાલ આઈ જો લ્યા તું કઈ ના ટોકા પાડું છું હા આ આવ્યો તો ખરા લાવું છું કાકા શાંતિ રાખો કી અને શું લાયા ટેટી કોથી લાયા શું વેચી માર્યું તે કાકા કોઈ નહીં વેચી માર્યું હા કોઈ નહીં વેચી માર્યું આપણા ઘરમાં હું દેખવા પડે છે તો વેચી મારું તો કોથી લાયા તાર પૈસા જ નતા તારા જોડે હવે કાકા ભૂપત કાકોની ચોકથી લાયા હતા તે આપણા ભાગમાં આવી છે લ્યો એટલે ભૂપત કાકો શું ધૂળ લાવે કે પેલા ફૂમતે લાયા છે ફૂમ તો ભલા હશે એમ કાકા કાકા અહીંયાની તો નહીં ખબર પણ ખરેખર કાકા આપણા અંગાત દગો થઈ ગયો આજ
એટલે આપણા હંગાત તો જિંદગીનો દગો થતો આવ્યો છે ને વળી આજનું શું હાટું છે આ તો થાય દગો થાય ચમ ના થાય તમારા લીધે દગો થાય કે મારા લીધે શેનો દગો થાય લે તું એ ઠેકાણા કાકા તમે દારૂ ના પીવો ને તો દગો ના થાય કેમ કયો છેતરી જો કહેજે મને કયો છેતરી જો પૈસા કોઈને કાઢી લીધા? છેતરવાની કાકા વાત મેલો હવે ને આપણું ઘર જીવ કેમ આપણા મહેલામથી કાકા આપણું ઘર કાઢી નાખ્યું માતાની સોગન કાકા એ તમારા લીધે ચમ કે તમે દારૂ પીવો છો એટલે આખા મહેલામાં કોઈની તાકાત નહીં કે તારા કાકાનું ઘર કાઢે ખબર છે તમને જો કાકા નીકળી ગયું કને કાઢ્યું હવે કાકા હું તમને આખી વાત કરું ખુદી ખબર હે? આ ટેટીના ભાગ પડતા હતા બરોબર એટલે હું એ કણજો એટલે ભૂબત કાકા કાકા હાથમાં ચેવડી ખબર હે? આવડી આવડી બે ટેટીઓ ખેગારભાઈના હાથમાં આવડી આવડી બે ટેટીઓ હરિભાઈના હાથમાં આવડી આવડી બે ટેટીઓ અને કાકા આપણને જોજો એક હારી ટેટી આલી અને એક આ નેન ચકડી તો દગો થયો કે ના થયો હા એટલે આ મારા ભાગની આલી અને આ તારા ભાગની આલી એમાં શું ખોટું કર્યું એને અરે કાકા તું એ ખોટા આપણે ટેટી જેવડો શીખતાણ મેલ દાદા હેડ જવા દે, આમાં બધું બોધવાનું ના હોય કોઈ અરે કાકા ટેટી ની એની આઈ એનો મને અફસોસ નહીં લગી રે તાણે અફસોસ થનો છે કહેજે હવે કાકા હરિભાઈ મેણું માર્યું એનો અફસોસ છે મન હરીએ મેણું માર્યું હોવે કાકા અને મેણું એટલે માથાનો ઘા કહેવાય કાકા મેણું માથાનો ઘા કહેવાય શું બોલ્યો એ કે ખાલી હેડ આવે કાકા હા. હરિભાઈ જેવું કીધું ખબર હે કે તમાર બાન કે રકેબી ભરીને ચા પાવાની હિંમત નહીં તો કે તમારે કે ટીટીઓ ની એની મોટી ના કરવાની હોય જે છે એ લઈને જતા રહો એવું કીધું એમ ને હોવે કાકા હિરીમોન કાકા બહુ ખોટું લાગ્યું તમારા બાને રકેબી ભરે ચા પાવાની હિંમત નહીં એવું કીધું એમ હોવે કાકા એટલે તારે કહેવાનું હતું કે બે તેરે નામ કા કુત્તા પાલો મારા કાકાને જેટલી હિંમત છે નહીં એટલી તારે હિંમત નહીં કે તારા છોકરાને હિંમત નહીં એવું ના કીધું ના કાકા મારે કોઈ ગોઠિયા નહીં ખવડાવવાના તમારે જેમ હા? મોવા મારે ભણીને આગળ જવાનું છે તમારે જેમ દારૂ પીને ને ગોઠિયા નહીં ખવડાવવાના માર ગોઠિયા હવે હું ખવાડ્યો હવે કોઈ નહીં ખવડાવવા ના મેણું માથાનો ઘા હા, હા. આ લઈ જા અને આ ટેટી નો ન્યાય ના આવે એટલી ઘણા એ ટેટી ના કાપતો સુખી વાત છે હવે કાકા વાનું ન્યાય લેવા જાશો તમે હા રે તાણી એ કેમ બોલી જાય કે ચા પાવાની હિંમત નહીં એટલે લે ચા એ ડાબડી મોઢો હગો આવ્યો તો મોહણમ જો મેં કીધું કે હેડો રોટલા કરું હેડો ચા પાવું તો ના આવે તો ઉપાડી ના આવું પછી કોઈ કેટલી લઈ જઈને ગરમ ગરમ ચા ના મોઢા ના રહેવું હવે કાકા તમારે જે કરવું એ કરો ખરેખર કાકા હું તો કંટાળી ગયો તમારાથી માતાની સોગન તું શું કંટાળ્યો આ ટેટી નો ન્યાય ના આવે એટલી ઘણા એ ટેટી ના કાપતો સુખી વાત છે મેણું માથાનો ઘા હવે તમે દારૂ બંધ કરો એનો ન્યાય આવે તો સારું છે બાપુજી હા શું હેડ્યા છો અરે ભાઈના ઘેર જવું આ ટેટી જેમ હાથમાં પકડી છે ટેટી નહીં અરે ટેટો છે અને મારે તેણે ભાઈના ઘેર જઈને ફોડવાનો છે તેણે ભાઈના ઘેર જઈને ફોડવાનો છે પણ એ તો દિવાળી જતી રહી ના ટેટી ના ફૂટે એ તો પેલો ટેટો જ હોય એ આ ટેટો જ ફૂટશે અને તમારું જે અવાજ આવશે લગભગ અને આ શું છે આ બધું હા હા એ તો તમને નહીં ખબર છો ને ભાઈ અમને તો ખબર છે અમે અજાણ્યા નહીં પણ હવે તમે હવે ચેડ નહીં મેળવવાનો મફુજી હા મારો ભાઈ હરી રહ્યો ને હરી હા એને પોસો પડે છે એમ હું નહીં કહેતો હરીએ પોસો પડે છે ને ભૂપતજીએ પોસા પડે છે ને ખેગારજીએ પોસા પડે છે ભાજી નહીં નાખતા એવું નહીં એમ તો માય કાંગલીઓ ભાજી તો નાખે પડે ચેડે ખર્ચાથી બી હોય છે ઘરનું પૂરું તો કરવું પડે કેટલે બી વન મરી જાય છે એ ખોટા બી હોય છે તાણી. ભલે ખર્ચો કરવો પડે તો કરવો પડે પણ ભાજી નાખવા પડે એક દોના હોય નહીં ખાટલા હેણ કઈ નાખવા પડે 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 ખાવા આલવું પડે તાણ વાત એટલે પડી છે ખર્ચાની વાત પડી છે ને તાણી એટલે શું છે હવે ચમ હેડ્યા છો ટેટી લઈ અમારો હગો આયો તો પેલો રહ્યો ને ફૂમતે ડાબડી મૂઠો હા હા ભૂમતોજી હા એને આયા તા તે ટેટી લાયા તા હા તે મારા ઓળખે એને મોટી મોટી ટેટી લઈ જાય ને મને આ નેન ચકડી ટેટી આલી હે? મને નેન ચકડી આલી હવે એ તો જે આલી હોય આ તો વસ્તુ ખાવાની છે કે ઓમો છેડે ના બાંધવાનું હોય ભલા આદમી. વસ્તુની વાત નહીં મપુજી મેણું માર્યું મેણું માથાનો ઘા કઈને માર્યું મેણું હરી હે? હરી હવે એ તો તમારા ભાઈએ માર્યું છે કે કોઈ અમારા જીવનની ભરભારાને જ નહીં માર્યું કે હું એમ નહીં કહેતો હા મારા છોકરાને એવું કીધું કે તમારા બાને રકેબી ભર્યો ચા પાવાની હિંમત નહીં એટલે જે ભાગમાં આવે લઈને હેરતા થો જે શું ખોટું કીધું છે પણ ના કહેવાય ને ચમ ના કેવરાય ચે દાડા તમે મહેમાનનો હાથ પકડીને તમારા ઘેર લઈ જાય ચા પાણી કરાયું
કીધું તો ફૂમતાઈ પાસે ગભે બિહારીને તો ના લઈ દઉં કે પણ હવે તમે દારૂ પીધેલા હોય ની માણસોને હગન દારૂ ની આડવેર હોય તો તમારા ઘેર ચોથી આવી કોણી ચોથી પીવી કો હડો હાર્ડવેર દારૂથી નહીં હોતી અમારાથી હોય છે હા એટલે તમારાથી હોય ને દારૂ થી હોય મફુજી આ અમારા ભયાની મેટર છે બરોબર આમાં તમારે જાજુ કહેવાનું આવતું નહીં કેમ કહેવાનું આવતું નહીં તમે તમારા ભયાન કો જે કહેવું હોય તમારા ભયાન કો અમારે તો ભાઈ દારૂ આવી ના પીતો હોય તો હું તો ભાજી નાખું હા તો એ બરોબર છે આ તો પડ્યા પડ્યા ખાટલામાં ખાતા હોય રે તમારે કોઈ આવી રીતના ટેટી લઈને ના રખડતા હોય હા અને અમારે કેવું હશે તો અમારા ભાઈ નહીં તૈણ એને હા. કહી હા હા તાણી તો એવું બધું સમજો છો તો પછી પાછા વળી જાઓ કે ના. ભાઈ કરો છો અમને ટેટી લઈને હેડ્યા છો પાછા ટેટો ફોડવા કીધું તો ખરા કે ટેટો છે ને ફોડવાનો છે તૈણે ભયાના ઘેર ફોડ્યો હું હા હા તમને જેમ યોગ લાગે એમ કરો અમે તમે મારું કેવું માનવાના નહીં એ તો વ્યવહાર છે તમારા મનનું ધાર્યું તમે કર્યા વગર નહીં રહો જો અરે અરે મેણું માર્યું લે ભૂડા મેણું માથાનો ઘા કહેવાય હું છે એ ભૂપતજી હા ઓય સીને જોઈ યા ફૂમતાઈ જોઈ ગયા એ તો જતા રહ્યા જતા રે ઓય કોઈ કામ હતું ઓમ ને તો ઠપકો આલવો તો મારે શેનો હા શેનો ઠપકો ઠપકો એનો આલવો તો કે ડાબડી મોઢા તારે ટેટે અમન ખવારવી તે તો બધે મોટી લાગતી તે નાના મોટી કેમ લાયો તમન હું હતો આવ્યો ક્યાં નેની હોય કે મોટી હોય ખાવાથી કોમ રાખો બોલા આદમી એમ ના ખવાય ને ચમ તાણી એ વાત દવાઈ દો હા તમે બધાને ટેટી મોટી લીધી તો મને તેમ નાની ટેટી આલી એવું છે એમ ને આ ઠેકણે કીધું ને ઠેંગણો નહીં અભો નામ છે આનું આ એ તમારો અભો હા આ એને કીધું ને ઓવે ઓવે ઓભળો મારી વાત મને તમારી ખબર હતી એટલે મેં કોઈ ભાગ પાડ્યા નહીં મને આમાં કોઈ ખબર પડતી નહીં હરિભાઈએ ભાગ પાડ્યા છે ને હરિભાઈએ ભાગ પાડી બધા ટેટી આલી છે એટલે તમારે જે કહેવું હોય હરિભાઈને કહો દો અરે ભાઈએ તો ભાગ પાડ્યા જ છે હા પણ અરે ભાઈએ મને કે મેણું માર્યું છે ને મેણું માથાનો ઘા એવું મને ખબર પડે છે હા તો જો તાર હરિભાઈ ઘેર જોડો ના પણ એ હરિયાણ આવું મેણું ના ભરા કે હેડ જો ઠપકો આલો એને મારે ચોય ઠપકા નહીં આલવા ભલા આદમી તમારા માથી કેમ તમે તાર દારૂ છોડીને આવો તમારા માથી બધે હું ઠપકા હાલવા તો આવ્યો ભાઈ એમ ને હરી જેમ એવું બોલ્યો કે તમારા બાને રકેબી ભરી ચા પાવાની તાકાત નહીં એટલે જે ભાગમાં આવે એ લઈને હેડતા થો એટલે હરિભાઈએ જેવું જોયું હશે એવું કીધું હશે જેમ જોયું એટલે હું ફૂમતાઈ નતો મચ્યો કે લે હેડો ચા પાવ તમને હેડો રોટલા ખવારું તો ના આવે તો પછી ડાબડે મોટા ગભે બિહારી લઈ જાઉં હું એટલે ઘેર કોરો ચા અને ખોડ હતું જેમ નહીં હોય હેડજો તમારે કેટલી ચા પીવી છે મારે નહીં પીવી ભાઈ તાણે તમે શું છો ને પીવો ને ખો દો એ ડાબડે મોઢો આપણો હગો રહ્યો ને જાણી આવે ને તાણી અને મારું ઘર દડતું નહીં કદી આવતો નહીં ના ડાબલી મુઠો ના કહેવાય એ હગો હતા અને ઈયાને દારૂ ને આડવેર છે એટલે તમારા ઘેર નહીં આવતા ઈયાને પેલે મોગીને ખટતો નહીં દારૂ મોગી મોહણમ જઈ વળી એ એવું ના બોલાય નકા હમણાં એકી થાપે હમણાં અરે એ તો પથારી ફેરવી નાખ્યો હું હાર જો આડો છે હરીબેન ઘેર જાજો હાલો અરે એ ભાગ પાડ્યા હતા ઓય એને ભાગ પાડ્યા છે જો હા તમે તો કોઈ બોલ્યા નહીં અરે હું કશું નહીં બોલ્યો પૈસા ધોકે હોય થી હારું હારું કશો વાંધો નહીં ભાગલા પાડો ને રાજ કરો એવી નીતિ અપનાવવા માંડ્યા છો તમે ઓવે ઓ બધી રીતે અપનાવી છે તો આનો હોય થી આ હોતે તારી અરે અરે મેણો મારી જાય ઓય હું તમારા ઘેર આવવાનો તો તમને ઠપકો આલવા માટે મહી નાખવા આપું તું કે એટલે પાર આવે ઠપકો હાલવાની કેવી વાત આવતી હતી અરે વગર મારે મરી જાઓ તમે દારૂ ની મેલો તો લાકડી પડી ઘરમાં હા વાઘુજી પેલો હગો 12 મહિને આપણા ઘેર આવ્યો તો તમે એને રમણ ભમણ ચમ બોલે કેજો મન એ હગો 12 મહિને આયો તોય કરાયો ડખો એની હા ડખો કરાઈને મેલ્યો ઈવને ડખો કરાયો એમ ને ઓય એટલે તમારા ડખા હોતા જ નહીં અમારે જો ડખા હોય છે ત્રાસી જા તમારા નોમથી લે અમે તાઈન ભાઈઓ મરી જાય એમ થાય છે અમન તો તે મળી દો કે મારે તો શાંતિ થઈ જાય તારે તો મારવા દેશી તાણે આપણા ગામમાં તો આબરૂ કાઢી બીજા ગામમાં આબરૂ કાઢી અમારી તમે જેટલી આપણું વધારે એ વાત કરજો પેલા એ તો સારું કર્યું હું ઈકણ નતો ને કે ભાજી નાખો તન હા તો પણ હાલ તું એ ઉભો છે હું એ ઉભો લે ભાજી ના ને પાર આવે લે એટલે મરેલા હું મારા જાજો તમે ચમ આયા હોય કે કેજો મન હા તે મહી નાખો તો બધું ઘરનું પૂરું કરવું પડે એટલે રૂપિયા ચોથી કાઢો પછી ખબર પડે છે બધી જોવો કે તાણે
મોટી મોટી ટેટીઓ લઈ જાય ને અમને નેની આલી લે દારૂ પીવા એટલે ટેટીમાં વિખવાટ કરવાનો. તે તમારા માટે બરોબર છે, હા તમારા માટે બરોબર છે. હરીની તો પથારી ફેરવી નાખું હું. હો? હરીની ચા મારી બાની હરી મેણું માર્યું છે અમારા છોકરા કે તારા બાને રકેબી ભર્યો ચા પાવાની તાકાત નહીં એટલે કે જે ભાગમાં આવે એ લઈ જા. હવે એના ઘેર જ કેટલી કેટલીઓ ફરે છે એ જોવું મારે. એ શું ધાર્યું છે લ્યા? વરે તું વરે. તું ઈકડ ઉભો રહે, મારા ઘેર પડીને તો દારૂ પીને ભાજી નાખ્યો બોલો. આ મેલ્યો લે. પમણાય પમણાય. આ મેલ્યો લે. તમને ઠપકો હલવાયા છે. ચમ શેનો ઠપકો? તમે અભિજ્ઞ નતું કીધું કે તારા બાપને રકીબી ભરીને ચા પાવાની તાકાત નહીં? ઓવા કીધું તું ને? એમ આયા છે વૈકણ. કાઠું લાગ્યું છે? આઠું કેમ ના લાગે? તમારે ચાની કેટલીઓ કેટલી ફરે છે એ મને ગણાવો હાડો. ફરીથી 17 કેટલીઓ ફરીથી. અરે વાપરો મારી વાત. અરે ભાઈ કહું છું. હવે વાઘુજી કહું છું હું, અબળા મારી વાત. હે કે અમે તમને 17 વખત એમ કીધું કે લે દારૂ બંધ કરી નાખો, બંધ કરી નાખો, બંધ કરી નાખો. એનું તમને નહીં લાજી આવતું અને આ ખાલી લગીર ભરી મેણું માર્યું એનું લાજી આવ્યું. એ મેણો તમે ઘર ઉપર માર્યું છે એટલે લાગે આવ્યું છે. હા તે સાચું કીધું છે, આમાં કોઈ ખોટું નહીં કીધું અમે. અલ્યા તું કેટલા રોટલા ખવાડી છે એની વાત કરજે, કેટલા ચા પાવી છે એની વાત કરજે તું. ચેતન ચાપ આવું છે એમ? હા. હા આપણે કેટલા ભાઈ છે? 4 ભાઈ બરાબર. 4 નહીં હવે તો અમે 3 જ ભાઈ છે. તને ગાડી નાખ્યો ને અમે. હા હું તો શોક મરી ગયો. આપણા જે હગાવાલા આવે છે ને એ બધા અમે હાચવા છે. અમે 3 ભાઈ હાચવા છે લ્યા. તું નહીં હાચવા આવતો. હવે હગાવાલા બાપડા તમારા ઘેર ચા પીને જાય છે ને તો બાપડા ને ચા ગળામાંથી ઉતરી નહીં હોય. અરે ચમ ના ઉતરે? અમારી ચા ઉતરે, તારી ચા ના ઉતરે લ્યા. કેમ અમારી ના ઉતરે ચા? હગન તો પાવે જ કે શું હવે કરે છે? આ ટેટી હોય તો વિરોધ કરે તો પછી હગન ને ચા ના પાવે તો તે ટીમ મેં શું વિરોધ કર્યો? કેમ? મોટી મોટી ટેટી હોય ના લે, ભોબજ ના લે અને અમને નાની ટેટી આલી. ઓ ભાઈ મારી વાત, મારે એવું કોઈ મગજમાં નતું. આ તો તારો છોકરો આવ્યો અને ઘેર આવીને એને હલાડા કર્યા છે, બીજું કોઈ નહીં. મારા આબો જૂઠું ના બોલે, એ મારો છોકરો છે, કદી જૂઠું ના બોલે, બહુ મગજ વાળો છે. અલ્યા તમે બાપ ને બેટો 2 જણા જૂઠા છો. આખું કુટુંબ તમે લડાઈને મહિના ખાઓ એવા છો લ્યા. અરે અરે તમે બોલશો ને, તમે બોલ્યા છો કે જે ભાગમાં આવે એ લઈ દો. તમારા બાને રકેબી ભર્યો ચા પાવાની તાકાત નહીં. બોલ્યો છું હું, મારા મુઢેથી બોલ્યો છું. એટલે એક રકેબી ભર્યો તે ચા કદાચ થઈને હગન પાયો છે, એના બદલે તારે મોટી ટેટી લેવાની. અલ્યા ટેટીની વાત નહીં, વ્યવહારની વાત છે વૈકણ. હા ઓવે તે રકેબી ભર્યો ચા પાયો એટલે જ મોટી ટેટી લીધી. હા તે વાભર મારી વાત. તું તાર તને વાભરે એટલી ગળા કેજે કે કોઈ મહેમાન ને તે કદી રકેબી ભરીને ચા પાયો છે? કહી દે કે મેં પાયો છે તો હાલ તને બીજી ટેટી મારે હાલવી છે. હવે એ ડાબડે મોઢો બદામ જેવું મોઢું કરીને શિરોખમાં બેહી ગયો તો કેટલું કગર્યો તો આયો ને પછી એને ઉપાડી લઈ દઉં. એ પેલા માપે બોલતું હો. હગો છે આપણો માપે બોલ. હવે એના આખા ગામમાં ડાબડી મોઢો કીસી. હા તે હોકી કેતા તને ઓકો મોઢો એરા વૈકણા કી જો ખોટું લાગે કે ના લાગે? હા ના લાગે તો હગો એવો હોય તો તારે બધું કહેવાય. હગો એવો નહીં, આપણે એવા છે. એટલે તારે આ મેણું માર્યું એનું શું કરવાનું છે? ઉપર લે તું હેડ. એ ઘર તો મારું છે, તારું ઘર નહીં વૈકણ. ઉપર તો અહીંથી જ. એ શું કરવાનું છે તાર કેજે? કશું કોઈ કરવા નહીં, નેકર ઘેર હોઈથી હેડ. એવું છે એમ? ઓવે એવું છે ને? ઓવે અરે આ ટેટી હવે મારે મજબૂરી ખાતર બૈડા મેલ્યો નહીં તો મજા નહીં આવે. મને મેલે ઓએ મને મેલે હા અલ્યા ઊંધો પડ્યો છે, મને વૈકણ ઉપર ના કે હેડેથી. ઊંધો પડ્યો છે એમ ને ઉપર. એ શું છે? અમે ઘરમાં પાઈ નહીં. હટ! તારું ઘર છે, તારું પેલું છે ને ઉપર. તો તારું ઘર કોઈ દાડો આવું જોયું તું તે? હે આઈ પેલા તૂટેલા ઝૂંપડામાં રહેશે તું હજી બધી? તે છેતરી જા તમે, 3 દાડા થઈને છેતરી ગયા. એ અલ્યા શું વાત કરી છે લ્યા તું? આપણે 4 ભાઈ છે બરાબર. આપણા કાકાએ 4 ભાઈને હરખે હરખું વેચાયું તું. કાકા તો બધું હરખું વેચી આવ્યું તું પણ તમે છેતરી જા. ભાગ પાડતી વખત પેલા મોટા માથાડા અને મોટા વંડા વાળું ઘર આલ્યું અને પેલો મોરલા વાળું કબાટ આલ્યું, તને પેલો જૂનો પટારો આલ્યો ને મને આવડી ચકડી પેટી આલી. ઈ પેટી માથે કરીને ફરતો હેડ જા. તાણે આલ્યા તમાર ભાગ પાડતા હતા, તાણે તમારા બૈરા આયા બોલતા હતા, તાણે તો એ! મને જોતું. ઓપન મારી વાત, વાકણ બહેરા હાલ હાજર નહીં બરાબર. બહેરાની વાત આદમી આગળ ના કર. તાણે કેમ ના કરતો? એ વખત કે આવતું કે તમે વચ્ચે ના બોલો, અમારા ભયાની વાત છે. અલ્યા વ્યવહારે બોલતા હતા, એમાં તારી વહુ કૂદકા ભરી ભરી બોલી લીધી કે અમન આલો માગવા બેઠી હતી. કર મન બોલાવરાય ના હતા. અરે માગવા બેઠે જ પણ એક સણકો કર્યો તો ને તે ઉપડી જીતી તરત. ઓએ અમારે મહિનો તો કજ્જો હેડ્યો તો 2 જણા.
તું ઘેર જાકી ભાઈ તે મને મેણું ચમ માર્યું આ ટેટીનું તારે શું કરવાનું છે કશું કોઈ કરવાનું નહીં અને આરી વાત વર્તી કોઈ દાડો ના લાવતો અમે અમારી મહેનતથી ભેગું કર્યું છે ને આ ખ્યાગાજીએ એની મહેનતથી ભેગું કર્યું છે મેં મારી મહેનતથી ભેગું કર્યું છે આ ભૂપતજીએ એની મહેનતથી ભેગું કર્યું છે તને જોર નહીં આવ્યું કઈ ને ભૂપતજીએ બતાવજે ક્યાં ભૂપતજી બતાવજે આ વાળી વંડાવાળા ભૂપતજી બીજા હું ના કે- હરીભાઈ ના વળી કહીયો સાવા કરે નાખું હમણાં હાલ હમણાં રંજી નાખું છું હમણાં જાકી તું તો હોય થી એ દશમન શું કા સાવા કરે છે તું જાણીલા મોટી મોટી ટેટી લઈ જા તમે નેન જગડી ટેટી આલી મારે નહીં ખાવી રી ટેટી અને ઉપરથી મેણું માર્યું અમારા અભાન કે તારા બાને રકે બી ભર્યો ચા પાવાની તાકાત નહીં નહીં તારામાં તાકાત નહીં નકર ખોજવાળી નાખો હમણાં અરે બોલશો ને નકે એકી થાપે તમારા દોત પડી જાય તો ગોઠિયા ખાવો પાછા એ વાઘુજી શું કા સાવા કરો છો લ્યા આખા ગામમાં આપણે 4 ભાઈ જ બહાર પડી ગયા હતા થોડાક શરમો કેવો લે તે તો સાવા કરી નાખ્યા મન એટલે મોમાં ઝાકી તું લે બોલ્યા ને કે તારે તો ના બોલવાનું એ ખ્યાગારજી બખાડા મેલો અને મેના મોમાં અરે ઓપડો હરીભાઈ શાંતિ રાખો વાઘુજી લે તમારા મેન મૂળ શું છે એ કહેજો મને મારે મૂડી છે કે હરીએ મને મેણું ચમ માર્યું અને મને આ ટેટીમાં ચમ એને ભેદભાવ રાખ્યો એટલે હરીએ મેણું માર્યું હા. એ જ તમને વાજુ છે ને ઓવે અને ટીટી એટલે હરીભાઈ માફી માંગેલી ચાલ છે હા માફી માંગે તો એને જવા દે હું હા ઉભાર હું વાત કરું હરીભાઈ આઈ જા, આઈ જા, બોલે. ખેગા લાગતી કાઢી લે, ખેગા. અલ્યા તું નાકડો અહીં હવે હમણાં લાગી તો મૂલ્ય આવ્યો હરીભાઈ હું હાથ જોડું છું હે હું હાથ જોડું છું શાંતિ રાખો કે લ્યા હરીભાઈ હમણાં આવજો હરીભાઈ હમણાં આવો આવો આના જોડે માફી માંગી લેજો તમે અરે પણ હું શું કરવા માફી માંગુ આની અરે હરીભાઈ આ દારૂડિયું છે ઓને લત પકડાઈ ગઈ છે જ નહીં મેલે એ ભૂપતજી, દારૂડિયો છું પણ ડાયો છું. હવે બધી ખબર પડે. ગોડા નહીં કોઈ અમારે છોકરા ના કહેવાય એવું કે તમારા બાને રકે બી ભરે ચા પાવાની તાકાત નહીં. ડાયા નહીં પાકા છો તમે પાકા અરે ભૂલ તારે મારે આવડી કેટલી છે પેલી જર્મન ની હેડજે તારે કેટલી ચાર હેડવી છે હેડજે કોઈ હેડજે ચા તો નહીં પાવું પીવી. હેડ. વાઘુજી કોઈ અલ્યા હુઆ દડાનું રાવણું હોય તો હું ચા પાવું ખબર છે હા તો તારે તું ચા નહીં પાવતો આખા ગામમાં પાણી પાવે છે પાણી હરીભાઈ શાંતિ રાખો કે ભલા આદમી વાઘુજી શાંતિ રાખો તમે બેહો તારે બેહો હરીભાઈ તને જોવા મહેમાન આયા તા ને તાની હું દારૂ પીતો તોય મહેમાન ને ગલ્લે લઈ જઈને બધા બાટલીઓ પાઈ તે સોરા બાટલીઓ ઓવે તારે પૂછ્યા તા તારે મહેમાન આયા ત્યાં પૂછ્યા તું પેલા કે વાઘુજીએ જેટલો ખર્ચો કર્યો તો પછી રે કે આ ત્રણ ભયામાં હાર્યો વાઘ છે ઓય એના ખર્ચામાં તારું ઘર ધોરાઈ ગયું છે ચમ અલ્યા હરીભાઈ તમે બંધ થો કે એટલે અમે રાખ્યું તું ને તાણે તો તમારું હગું થયું તું ને કે વઢા ફરતા હોતા જોઈજી સાચી વાત છે બેહો તમે હરીભાઈ માફી માંગે બંધ હરીભાઈ હું શું કહું છું કે આ છે દારૂડિયો અને લત પકડાઈ ગઈ છે અરે મેલ છે નહીં એના કરતા માફી માંગી લો ને આખા ગામમાં સાવા કરશે આપણે અરે પણ માફી કેવી રીતે અરે. માંગું હું? ઓફળો મારી વાત મારું ઓફળો ભાઈ આ સાવા કરશે માજી લેજો માફી માજી લ્યો માફી માજી લ્યો કે ભાઈ ભૂલ થઈ ગઈ હવે મોમો તાજીને તો માફી માંગો તાણે ઘેર તો પેલા ખૂણે ખાવા બેઠા હોય છો 10 વખત અરે ભૂલ થઈ ગઈ હવે બંધ થા ભૂલ થઈ ગઈ બંધ થા હવે ભાઈ આગળ માફી માંગતા રાખો છો તાણે શાંતિ રાખો એમ નહીં એને ડોશી જેવી છે હું ઓળખું છું તાણી ઓય બે માથાળી છે મારા તો ઓવે બે માથાડી જ છે અમે અલ્યા ભૂલ થઈ ગઈ મારી હવે હા એમ બસ હવે ટેટીની વાત રહી આપણે પટી જો તમારે હાર્યું આ એ પટ્યું હવે ટેટીનું પટાવો હડો હવે ટેટી વગર ચાલશે નહીં ના ચાલે ને એવો ભેદભાવ કેમ રાખ્યો તાણી અરે ભાઈ એ નતું તને જોડાવી પેલો મહેમાન લઈને આવતો લ્યા તે મહેમાન મારો હાગો નતો થાતો એ ડાબડી મૂઠો અને આપડી કૂટો નાટક નકે હમણાં કે થાપે દોત પડ્યા છે બારે મને કહી દો અરે ભાઈ એક કામ કરો તમે વાયાને ટેટી લાવી અને આવી ટેટી આલી દેજો એટલે પાર આવે આ વાતનો તો જે પૈસા થાય ને હું ખેગારજી 2 ત્રણ આલી દે હા ભાઈ હવે ટેટીમાં શું પૈસા લેવાના હોય હું લેતા આવું છું આપણો હરીભાઈ ટેટી લઈને તમારે ઘેર આવીને આલી દો ભાઈ હા મોટી ટેટી હા આવડી ટેટી આવશે હા એમ જો હડો હવે ઘેર દારૂ ઉતરે એટલે મને ભેગો થાતું નહીં થાવ દારૂ ઉતરે એટલે તું ભેગો થા
અરે તું તાર બે નાળા વાળી બંદૂક લાય અને ભડાકો કરજે. નહીં ભડાકા કરવા. જાજો તમે. અરે ભાઈ દાજો તમે ખેગારજી હા. હું આ ઘેર મેલીને આવું હો. હારું. લે હાડો. આમાં તે લાકડી ના અલ્યા કાઢી. મોમાં ના ક્યાંકી લે. ખેગારજી નોમ થઈ એનું. મોમો બધા મોમાં કીસીન. અરે ગામમાં હો કહેતા હેડો કે ભલા આદમી. ઓ હેડો. આ જોગી ચેવા દાડા આયા છે મારે પેલા દારૂડિયાની મારે માફી માંગવી પડી પૈસા બાપા કરવા પડ્યા એક હાચો મોણા જૂઠા હોમે મારે નમી જવું પડ્યું આજ ખરેખર મારા કાકો મને કહેતા કે બેટા હરી તને એક ટાઈમે કાર સળે તો હોમેલા થાપો દઈ દેજે પણ કોઈ દાડો મેણું ના મારતો કારણ કે મેણું માથાનો ઘા કહેવાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા